મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે। ઝેર તાલુકા પંચાયત પર વિનુભાઈ લલ્લુભાઈ ભીલની વિજય થયા છે। ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। જ્યાં મિત્રો વિડીયોને અંત સુધી જોજો ને આપણી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરી નાખજો। અત્યારે મિત્રો વાત કરવામાં તો લાઈવ મત ગણતરી ચાલી રહી છે, ત્યારે લગાતાર જે પરિણામ જે છે તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છીએ। ત્યારે આજે વાત કરવી છે આપણે ઝેર તાલુકા પંચાયત વિનુભાઈ લલ્લુભાઈ ભીલનું ભવ્ય વિજય થઈ છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીની વિજય થઈ છે અને કોંગ્રેસની હાર થઈ છે અને આમ આદમી પાર્ટીની હાર થઈ છે। અત્યારે જે રીતના જે મત ગણતરી ચાલી રહી છે, નસવાડી તાલુકાના ઝેર એટલે કે ઝેર તાલુકા પંચાયતની સીટ પર ઉમેદવારનું નામ છે વિનુભાઈ લલ્લુભાઈ ભીલ, જેમનું ભવ્ય વિજય થયો છે। ત્યારે આ વાત કરવી છે કે અત્યારે ગુજરાતની અંદર લગાતાર પરિણામ આવતાની સાથે તમારા સુધી હું માહિતી લગાતાર પહોંચાડી રહ્યો છું। તે માટે ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરી નાખજો, કેમ કે આપણે લગાતાર લાઈવ બતાવી રહ્યા છે કોની જીત થાય છે, કોની હાર થાય છે તો કેટલા વોટથી હાર થાય છે, બધી ટોટલી માહિતી તમારા સુધી પહોંચાડી રહ્યો છે લગાતાર। ત્યારે આજે વાત કરવામાં આવે તો નસવાડી તાલુકાની કેટલીક સીટો આમ આદમી પાર્ટીને મળી રહી છે, કેટલીક સીટો કોંગ્રેસને મળી રહી છે અને કેટલીક સીટો ભારતીય જનતા પાર્ટીને મળી રહી છે। ત્યારે ઝેર તાલુકા પંચાયતની સીટ પર જે ઉમેદવારનું નામ છે વિનુભાઈ લલ્લુભાઈ, જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અને ભવ્ય જીત થઈ છે। જી હા, જીત થતાની સાથે ખુશીનો માહોલ તે નસવાડીની અંદર જે રેલી પણ થઈ રહી છે। જે રીતના જે ઉમેદવાર હતા, જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા એ મજબૂત હતા, પરંતુ જે રીતના ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે વિનુભાઈ લલ્લુભાઈ, જે ભારતીય જનતા પાર્ટી તરફથી જે મજબૂત ઉમેદવાર હોય, ત્યારે આજે જે રીતના પરિણામ મળી રહ્યું છે કે વિનુભાઈ લલ્લુભાઈ ભીલનું ભવ્ય જીત થઈ છે, ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। જ્યાં મિત્રો જરૂરથી કોમેન્ટ કરીને બતાવજો અને તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ જરૂર કોમેન્ટ કરીને બતાવજો। અને આજની વિડીયો અંદર બસ આટલું। તાત્કાલિક આપણે નવ જિલ્લા પંચાયત અને નવ તાલુકા પંચાયત સાથે નવા વિડીયોમાં આપણે મળવાના છે, એટલે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરી નાખજો। જી હા મિત્રો, જય હિન્દ, વંદે માતરમ।